બધી આપણે જીવ સૃષ્ટિ જોઈ, બરાબર? શું જોયું ખબર છે કોકને? 1 by 1 પૂકે જો. હાલો ચલો બેન તમે કયો. આપણે કવર કર્યા, બરાબર? હવે આપણે આગળ ન જઈ શક્યા કેમ કે ત્યાં હાઈટાઈડ આવી ગઈ હતી, બરાબર? હવે જ્યાં હાઈટાઈડ આવે ને ત્યાંથી આપણે પાછું વળી જવાનું. હંમેશા ધ્યાન રાખવાનું, ક્યાંય પણ તમે દરિયામાં જાઓ ને, જ્યારે ભરતી ચાલુ થાય ને એટલે દરિયાના કિનારાની દિશા પકડી લેવાની. આપણે જેટલું બને એટલું વહેલું આપણે કિનારા ઉપર પહોંચી જવાનું. જો આપણે અહીંયા રહી ગયા તો આપણે તણાઈ જાય, જેનાથી આપણે ડૂબી જાય છે, બરાબર? અને દરિયામાં એક જ જગ્યાએ આપણે તરીને સીધા જ ન આવે. દરિયો જે બાજુ વળતો એ બાજુ આપણે એના કરંટમાં વહી જાય. સમજાઈ ગયું? હવે જો આપણે આગળ ગયા હોત ને તો ઘણા જાતના કોરલ જોવા મળે. શું મળે? આ બધા કોરલ છે. શું છે? ગુજરાતીમાં શું કહેવાય? હા, કરવાના. શું કહેવાય? શું કહેવાય? આ બધા અલગ જાતના કોરલ છે, બરાબર? જે આપણે આગળ ગયા હોત ને બહુ આગળ, તો ત્યાં આપણને જીવતા કોરલ મળે. તેને શું કહેવાય? લાઈવ કોરલ કહેવાય. શું કહેવાય? અહીંયા અલગ અલગ પ્રકારના કોરલ જોવા મળે છે. કયા કોરલ? પાઇનેપલ કોરલ, મૂન કોરલ, બ્રેન કોરલ, બ્રાન્ચ કોરલ, આફ્રિકન પિલો કોરલ, એવા અલગ અલગ વિવિધ જાતના ઘણા કોરલ્સ જોવા મળે છે. હવે જો કોરલ જે છે ને આપણા ઇકોસિસ્ટમનો સ્ટાર્ટિંગનો પાર્ટ છે અહીંયાનું, બરાબર? જે આખા કોરલનું એક સ્ટ્રક્ચર બનેલું હોય છે, એક રેતીનું એવું પથ્થર બનેલું હોય છે, જે એક પોલિપ નામનો જીવ હોય છે જે આખું સ્ટ્રક્ચર ઊભું કરે છે, બરાબર? પછી હવે આપણે આવી ગયા આના ઉપર મેંગ્રુવ્સ, જે આગળ ફોરેસ્ટ દેખાય છે ને, જંગલ, બરાબર? હવે ઉપયોગી છે એના વિશે કહું છું તમને. ફોરેસ્ટ, મેંગ્રુવ્સ એટલે ચેરના જંગલ. શું? આપણા જે ચેરના ઝાડ કયા અને આપણી ગુજરાતી ભાષામાં, બાકી એને શું કહેવાય? મેંગ્રુવ ફોરેસ્ટ કહેવાય. મેંગ્રુવ ફોરેસ્ટ આપણા માટે સૈનિકનું કામ કરે છે. કેવી રીતના? જો જ્યારે ઊંચી લહેર્સ આવે, કોઈ સુનામી આવે, કોઈ અકસ્માત જે છે, જેવી રીતના કે વાવાઝોડાનો જે હવામાનને હોય ને ખરાબ, ત્યારે ઊંચી લહેર આવે, મોજા આવે ઊંચા, જે શું કરે છે કે આપણી જે રહેણાંક જમીન હોય ને, આપણે જ્યાં રહીએ છીએ એ મીઠી જમીન હોય ને આ ખારો દરિયા હોય, તો ખબર છે ને તમને? તો જ્યાં જમીનની સપાટી પૂરી થતી હોય ને, જ્યાંથી દરિયા ચાલુ થતો હોય ત્યાં વેવ્સ ભટકાતા હોય, મોજા ભટકાતા હોય. એ શું કરે? આપણી જે રહેણાંક જમીન છે ને એનો ખાતો જાય દરિયા, અને પોતે આગળ વધતો જાય, બરાબર? જેને રોકવા માટે આપણે મેંગ્રુવ્સ ઉગાડીએ છીએ. મેંગ્રુવ્સ જ્યાં હોય ને ત્યાં મોજાને તોડી અને જ્યાં કિનારો હોય ત્યાં પહોંચતા પાણી શું છે? સ્થિર થઈ જાય, સમતલ થઈ જાય. ત્યાં જઈને ખાલી ટચ થઈને એમને વયું જાય, આપણે બહુ નુકસાન ન કરે જમીનને. બીજું કે એક આપણે નવસારી જિલ્લો છે ગુજરાતનો, ખબર છે ને? નામ સાંભળ્યું છે? ત્યાં આ વાડીનાર જે છે ને એવી રીતના જ ત્યાં એક ગામ છે. ત્યાં ગામમાં મેંગ્રુવ્સ નથી, જેના કારણે આજથી 30 વર્ષ પહેલાં જે ત્યાંના ખેડૂત હતા ને તેના ખેતર 3 કિલોમીટર અંદર દરિયામાં વયા ગયા છે. હવે જ્યાં તે લોકો રહે છે ને ત્યાં પણ જે પૂનમ ને અમાસનું જે છે ને, તમને ખબર હોય તો ઊંચા પાણી આવે. નોર્મલી અહીંયા 2 મીટર કે 3 મીટર પાણી ભરાય, જ્યારે પૂનમ હોય ને ત્યારે 4 મીટર પાણી ભરાય. અડધો 1 મીટર જે રેગ્યુલર પાણી ભરાતું હોય એના કરતાં થોડુંક ઊંચું થઈ જાય, એટલે 2-3 ફૂટ જેટલું વધારે પાણી ભરાય, બરાબર? તો એ ગામના જે લોકો છે ને, જ્યારે અમાસ ને પૂનમનો દિવસ હોય ને ત્યારે એ લોકો શું કરે છે ખબર છે? પોતાના સગા સંબંધીના ઘરે વયા જાય રહેવા માટે, કેમ કે ત્યાં એના ઘરમાં પાણી ઘૂસી જાય છે. તો આપણા માટે સમજી ગયા મેંગ્રુવ ફોરેસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, અને આપણી ગુજરાત સરકાર તેના ઉપર ખૂબ ધ્યાન દે છે.
ઇનકેસ કોઈ ત્યાંના લાકડા કાપે કે એવું કાંઈ કરે ને, નુકસાન કરે ને કોઈ મેંગ્રુવ ફોરેસ્ટને, તેને 6 વર્ષની સજા છે અને દંડ અલગ. બરાબર? મજા આવી તમને? જાણવા ઘણું મળ્યું? આગળ યાદ રાખજો, તમારા કોઈ